ખજાના સંબંધિત એક ઘટના સામે આવી છે। એક અત્યંત રસપ્રદ સમાચાર કેરળમાંથી પણ સામે આવ્યા। અહીં કેટલીક મહિલા મજૂરોને પ્રાચીન ખજાનો મળી આવતા ખૂબ જ કુતૂહલ સર્જાયું હતું। ઘટના કેરળના કન્નૂર જિલ્લામાંથી સામે આવી રહી છે। અહીં કેટલીક મહિલા મજૂરો વરસાદી પાણીના સંગ્રહ માટે ખાડા ખોદી રહી હતી અને તે સમયે તેમને એક માટીનો ઘડો મળ્યો। પહેલા તો તેને જોઈને મહિલાઓ ગભરાઈ ગઈ અને તેમને લાગ્યું કે બોમ્બ હશે અને એટલે તેમણે આ અંગે સ્થાનિક પોલીસને જાણ કરી। પોલીસે ઘટના સ્થળ પર પહોંચી અને માટીનો ઘડો તપાસ્યો તો સોના ચાંદીની વસ્તુઓથી આ ઘડો ભરેલો હતો। હાલ પોલીસે આ પાત્રને પોતાના કબજામાં લઈ લીધું અને તેમાં રહેલા ખજાનાને પણ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું છે। તો આપને આજે ફોટોમાં તમામ જે સોના ચાંદીની વસ્તુ દેખાઈ રહી છે એ આ ઘડામાંથી મળી હતી કે જે મહિલાઓ ખોદકામ કરતી હતી એ દરમિયાન તેમને ઘડો મળ્યો અને ઘડાની અંદરથી સોના ચાંદીના સિક્કા જેવું જે દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે એ નીકળ્યું। હવે જે આ ખજાનો મળ્યો છે એમાં શું શું સામેલ થયું છે એની વિગતો પણ આપને જણાવી દઈએ તો 17 મોતીની માળા અને 13 સોનાના લોકેટ છે એ આ ઘડામાંથી મળી આવ્યા છે। 5 અત્યંત પ્રાચીન વીંટી અને એક જોડી બુટ્ટી પણ આમાંથી મળી આવી છે। 4 મેડલ અને ખૂબ મોટા પ્રમાણમાં ચાંદીના સિક્કા પણ આ ઘડામાંથી મળી આવ્યા। પ્રથમ નજરે જ વસ્તુઓ ખૂબ જ પ્રાચીન લાગી રહી છે। પુરાતત્વવિદોએ આ જે ખજાનો મળ્યો છે તેની તપાસ પણ શરૂ કરી છે અને તપાસ બાદ જ એ સામે આવશે કે ખજાનો કેટલા વર્ષ પ્રાચીન છે અને ક્યાંનો છે। જો કે જે સ્થાન પરથી આ ઘરેણા મળ્યા છે તેનું કોઈ વિશેષ પ્રાચીન મહત્વ નથી એટલે સોનું અહીં ક્યાંથી આવ્યું તે જ એક સવાલ થઈ રહ્યો છે અને આ જ સવાલ હવે પુરાતત્વોને પણ ગૂંચવી રહ્યો છે।